हिंदू युवा संगठनના ઉપક્રમે કચ્છના ભુજ, ગાંધીધામ, અંજાર અને માંડવી શહેરમાં નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે। ભુજ શહેરમાં વર્ષ 2019થી હિન્દુ યુવા સંગઠન દ્વારા ગરબીનું આયોજન કરવામાં આવે છે। કચ્છના ચારેય શહેરોમાં હિન્દુ યુવા સંગઠનની ગરબીઓએ લોક આકર્ષણ જમાવ્યું છે। ભુજના વ્યાયામ શાળાના વિશાળ મેદાનમાં પવિત્રતા અને સુરક્ષા સાથે સંગઠનના કાર્યકર્તાઓ દ્વારા ગરબીનું આયોજન કરાયું છે। આ ગરબીમાં પુરુષોને તિલક કરી અને ગૌમૂત્રનો છંટકાવ કરી પ્રવેશ અપાય છે। સાથે જ મહિલાઓને પ્રવેશ માટે પરંપરાગત વસ્ત્રો અનિવાર્ય રહે છે। દરરોજ રાત્રે માતાજીની આરતી, નવદુર્ગા પૂજન બાદ પુરુષો અને મહિલાઓના અલગ અલગ રાસ ગરબાઓ યોજાય છે। ગરબી જોવા આવતા પરિવારો, મહિલાઓ, પુરુષો માટે અલગ અલગ વ્યવસ્થા ગોઠવાઈ છે। સાથે જ કોઈ અણબનાવ ન બને તે માટે સંગઠનના કાર્યકર્તાઓ દ્વારા ખાસ તકેદારી લેવામાં આવે છે। દરરોજ રાત્રે મોટી સંખ્યામાં ભુજ અને આસપાસના ગામોથી ખેલૈયાઓ ઉમટે છે અને પરંપરાગત રીતે શક્તિની આરાધના કરે છે। નવરાત્રીમાં આપણી વિશેષતા એ છે કે ગૌમૂત્રનો છંટકાવ અને તિલક કર્યા બાદ જ આપણે એન્ટ્રી આપવામાં આવે છે। બહેનોનો રાઉન્ડ આપણે અલગ રાખીએ છીએ અને પરિવાર સાથે કોઈ આવે છે તો પરિવારનો સાથે આપણે રાઉન્ડ અલગ રાખીએ છીએ। અને જ્યારે પણ આપણે નવરાત્રીની શરૂઆત કરી છે એટલે દીકરીઓનો નવદુર્ગાઓનું પૂજન કરી છે, ત્યારબાદ આરતી કરી છે, ત્યારબાદ આપણે નવરાત્રીનું આયોજન કરીએ। આપણે છેલ્લા 2019થી કરી છે, જેમાં ભુજ, અંજાર, ગાંધીધામ અને માંડવી 4 શહેરો। ખાસ કરીને વાત કરીએ નવરાત્રી વિધ મુક્ત નવરાત્રી છે, ખાસ કરીને ત્યારે શું કહેશો બાબત? ત્યારે આપણે હિન્દુ યુવા સંગઠન નવરાત્રીનો જે લોગો છે, ગાશે હિન્દુ, વગાડશે હિન્દુ, રમશે હિન્દુ અને જોશે હિન્દુ। હિન્દુ યુવા સંગઠનની આજે જે નવરાત્રી છે એ ખાલી નવરાત્રી નથી, પણ આજે અમે જે નિર્ણાયક તરીકે આવ્યા, નાના નાના ભૂલકાઓ જે પ્રમાણે કોમ્પિટિશનમાં રમ્યા, બાકી આપણે બધે ઠેકાણે જતા હોઈએ છીએ તો કોમ્પિટિશન એવા રીતના હોય છે અને ડ્રેસ જેને કહેવાય ને વેલ ડ્રેસનું જે આપણે આયોજન કરેલું હોય છે એમાં કોસ્ટ્યુમના રીતે અને પોતાના દેખાવા માટે ઘણું બધું એમ ખર્ચો કરી નાખતા હોય છે, પણ આજે અમને વિશેષ જોવા મળ્યું છે। એનું કારણ છે કે દરેક દીકરીઓ અલગ અલગ થીમમાં, જેમ કે બેટી બચાવો, સ્વદેશી અપનાવો અને એવા ઘણા બધા જે મોદી સાહેબના પ્રકલ્પ છે એને અનુસંધાન આજે જે કર્યું અને ખરેખર સ્ત્રી સશક્તિકરણ જેને કહેવાય એ થીમ ઉપર પણ નાની નાની બાળાઓએ જે વેશભૂષા રજૂ કરી અને જે નાના નાના જે બાળકો હતા જે પ્રમાણે એ ખેલ્યા અને જે આપણી જે પ્રાચીન સંસ્કૃતિ પ્રમાણેની જે રમતો છે જે રમવાની, ત્રણતાળી કે મટુકડી કે દાંડિયા, એ પ્રમાણેનું અહીંયા ખેલ જોવા મળ્યું અને દરેક પરિવાર સાથે જોડાઈ અને રાસ રમતા દેખાયા। એટલે વિશેષ નવરાત્રી તો પારિવારિક નવરાત્રી જ થઈ ગઈ અને ખરેખર અગર આવી નવરાત્રીઓ થાય તો દરેક પરિવારમાં જે કંકાસ, કલેશ ચાલે એ 100% એનાથી દૂર થઈ જાય અને માતાઓ બહેનોને પણ એક જાતનું રક્ષણ મળે છે અને ખૂબ ખૂબ આ ગર્વની વાત છે અને દરેક ટીમના મેમ્બરને હું ખૂબ ખૂબ ધન્યવાદ અને અભિનંદન પાઠવું છું। આ નવરાત્રી દરેક હિન્દુ યુવતી માટે અથવા યુવક માટે એકદમ સેફ નવરાત્રી છે। કચ્છમાં સૌથી સેફ નવરાત્રી હોય તો આ હિન્દુ યુવા મહિલા સંગઠનની નવરાત્રી છે। તમે અહીંયા ખુલ્લા મનથી, ખુલ્લા વિચારોથી તમે આ નવરાત્રીમાં રમી નવરાત્રી